પણ મજાની વાત, જો બધાને ભરોસો છે હો, મારી એક વાત ખાસ તમને બધાને કેવી છે સાહેબ, ઠાકોરજી આ લીલા કરી, આ પાછળ દેખાય ને આ લીલા કરી ગિરિરાજજીની, ત્યારે ઠાકોરજીની ઉંમર કેટલી હતી? 7 વર્ષ. વિચાર કરો, ઈ જમાનામાં આજથી 5500 વર્ષ પહેલા 7 વર્ષના બાળકનું બધાય માનતા હતા. ઠાકોરજીની ઉંમર 7 વર્ષ, પણ એને કીધું ગિરિરાજજીની પૂજા કરો, બધાએ કરી. એને કીધું હાલો વૃંદાવન રહેવા માટે, ગોકુળ છોડી વૃંદાવન વયા ગયા બધા. અમારે તમને ખાસ કેવું છે, ઘરમાં કોઈ વ્યક્તિ એવો હોય ને, ભલે આપણાથી નાનો હોય ઉંમરમાં, પણ એની વાત સાચી હોય તો અવશ્ય ને અવશ્ય માનતા શીખો. ઘણા બધા વડીલોની મોટામાં મોટી તકલીફ, હું કહું એમ થવું જોઈએ. આ વડીલોની મોટામાં મોટી બીમારી છે. આપણે કઈ એમ બધું સાચું ન હોય, ક્યારેક ક્યારેક આપણે હોતે રોંગ હોઈ શકીએ. એટલે વડીલોએ ક્યારે અભિમાન એવું તો કરવાનું, આપણો છોકરો હોય અથવા છોકરાનો છોકરો હોય, એ હોતે અત્યારની જનરેશન પ્રમાણે વાત કરતો હોય ને, પેલા સાંભળો. પછી ન કરીએ વાત અલગ છે, પણ કમસે કમ સાંભળવાની આદત રાખો. આ કથા ઉપરથી મને એટલું શીખવા ચોક્કસ મળે છે. આપણાથી નાનો ભલે હોય, અજ્ઞાની ભલે હોય સાહેબ, અરે હું કહું સ્કૂલમાં ભલે કાંઈ ન ગયો હોય, પણ ઘણી વખત સામેવાળો માણસ હોતે આપણને બહુ મોટો બોધ આપી જાય છે. એટલો મોટો બોધ આપી જાય કે વાત જ જવા દે. આજે જ અમે એક જગ્યા અહીંયા નાસિકમાં મારા જજમાન રે પધરામણી કરવા ગયા ને, તો મને કહે શાસ્ત્રીજી મોટી ગાડી ની નાની ગાડી મારો, હું બાઇકમાં બે ગયો એની હારે, બહુ મજા આવી. એ બાને નાસિક ફરાઈ ગયું. હવે આ મોટી ગાડી કાઢીને ત્યાં તો પહોંચ્યું જાય, બોલો ને આપણે પાછા હાથી રહ્યા, નાના તો હોય નહીં. અને કેવી મજા આવી, આખી નાસિક ફરવા મળ્યું બાઇકમાં મને, બોલો કોણ ફેરવત ન કર. એટલે ઘણી વખત મને બહુ ગમે સાહેબ, આવી રીતના જીવતા શીખો. કોક માણસની નાની વાત હોતી છે ને, ક્યારેક ક્યારેક આપણા માટે ઉપયોગી હોય. કાંઈ નહીં, બીજું અમારું ડીઝલ તો વેચ્યું. આપણે બધી વાતને લઈએ ને. સુખી થવું હોય તો એક શબ્દને ખાસ યાદ રાખજો, આપણા ઘરમાં નાનો વ્યક્તિ પણ કેમ ન હોય, એની વાત સાચી લાગે ને તો અમલમાં મૂકો. કેવલ ને કેવલ આપણા વડીલપણું દબાવવા માટે, બતાવવા માટે આપણો ઈગો હટ થાય. અને અત્યારે ઈગોનું કઈ હાલતું જ નથી. અને બહુ ઈગો વાળા થઈ જાઓ તો પછી એકલા થઈ જાઓ, પછી ખાધા કરજો પાપડ બેઠા બેઠા. 7 વર્ષના કૃષ્ણનું બધા માનતા હતા. નંદ બાબા હોય, વસુદેવજી હોય, યશોદાજી હોય, દેવકી હોય, રોહિણી હોય, બધાય માનતા હતા. અરે સાહેબ, મહાભારતના યુદ્ધમાં મેં જોયું છે હો, ભીષ્મ દાદાએ હોતે કીધું હતું કે આ શાંતિ મંત્રના લેવા લઈને આવ્યો છે, કોઈ સામાન્ય નથી, યોગેશ્વર કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાને શું કીધું ખબર છે? પાંડવોએ મને નથી કીધું, પણ દુર્યોધન હું કહું છું, ખાલી 5 ગામડા આપી દે. 5 ગામડા આપી દે ને એટલે આ યુદ્ધ પૂરું થઈ જાય. આપણે યુદ્ધ નથી કરવું. હવે આમ સાચું કેજો, આ 5 ગામડા આપી દેવામાં દુર્યોધનને કઈ વાંધો હોત? આપી દીધા હોત તો. પણ અમુક માણસનો ઈગો એટલો બધો સમાજને નડે, વાત જ જવા દો. દુર્યોધને શું કીધું? 100 ખૂતાડે એટલી જમીન પણ હું યુદ્ધ કર્યા વગર આપીશ નહીં. હવે આમાં નુકસાન કોને થયું? કોને થયું? કૌરવોને, દુર્યોધનને. 100 માંથી એકેય જીવતા ન રહ્યા. એટલે સાહેબ આપણને 100 ની ખબર છે, વાસ્તવમાં તમે ક્યારેક મહાભારત વાંચજો, દુર્યોધનના 7 દીકરા હતા, એ ગુજરી ગયા. દુશાસનના 5 દીકરા હતા, એ ગુજરી ગયા. કૌરવોના દીકરાઓ હતા, એ પણ આમાં બધા હોમાઈ ગયા. એક જ વસ્તુ યાદ રાખજો, દુર્યોધનનો ઓનલી ઈગો ને ઈગો. એટલો બધો ઈગો ન રાખો કે મારું હું કહું એમ જ થવું જોઈએ. અને આનાથી સમાજને બહુ આજ સુધી હિન્દુસ્તાનમાં પ્રોબ્લેમ આવી તો આનું એક કારણ આ હોતે છે હો.